નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપના ટેટ અને ટાટની પરીક્ષાની અંદર શિક્ષક અભિયોગ્યતા જે તમારું 35 ગુણનું વેટેજ ધરાવે છે તો એનો આપણે અભ્યાસ કરવાના છે, જેની અંદર શિક્ષણની ફિલોસોફી જે તમારું 10 ગુણનું વેટેજ ધરાવે છે. બરાબર, શિક્ષણની ફિલોસોફી જે તમારું 10 ગુણનું વેટેજ ધરાવે છે. એના પછી છે શૈક્ષણિક મનોવિજ્ઞાન કે જેનું વેટેજ 15 ગુણનું છે, અને વર્ગ વ્યવહાર અને મૂલ્યાંકન એનું પણ જે વેટેજ છે એ 10 ગુણનું છે. તો આમ ટોટલ તમારું 35 ગુણનું વેટેજ છે શિક્ષક અભિયોગ્યતાનું. બરાબર, આ 35 ગુણમાંથી 15 ગુણ જે છે એ તમારા શૈક્ષણિક મનોવિજ્ઞાનના છે. શેના છે? શૈક્ષણિક મનોવિજ્ઞાનના છે. શૈક્ષણિક મનોવિજ્ઞાનના છે. ઓકે, 15 ગુણ. ઓકે, 15 ગુણનું તમને શૈક્ષણિક મનોવિજ્ઞાન પૂછાશે. પછી 10 ગુણનું શિક્ષણની ફિલોસોફી પૂછાશે. શું પૂછાશે? શિક્ષણની ફિલોસોફી પૂછાશે. શું પૂછાશે? ફિલોસોફીમાંથી 10 પ્રશ્નો હશે અને 10 ગુણ હશે. ઓકે, અને જે 10 ગુણ છે એ શેમાંથી પૂછાશે? તો કે વર્ગ વ્યવહાર અને મૂલ્યાંકન, એના 10 ગુણ જે છે એ તમને એનું વેટેજ ધરાવે છે. તો આ શૈક્ષણિક મનોવિજ્ઞાન, તે ઉપરાંત શૈક્ષણિક જે શિક્ષણની ફિલોસોફી અને વર્ગ વ્યવહાર અને મૂલ્યાંકન, આ તમામ બાબતોનો કે જેનો આપણે ડીપમાં જે છે એ અભ્યાસ કરવાના છીએ. ઓકે, તો આજે આ પહેલો ક્લાસ છે જેની અંદર આપણે બેઝિક નોલેજ એટલે કે મનોવિજ્ઞાન એટલે શું, અને ઘણી વખત પરીક્ષાની અંદર મનોવિજ્ઞાનના ઉદ્ભવ અને વિકાસને લગતા જે પ્રશ્નો છે એ પૂછાતા હોય છે. મનોવિજ્ઞાનની વ્યાખ્યા કયા મનોવૈજ્ઞાનિકે કઈ વ્યાખ્યા આપી એને લગતા પણ પ્રશ્ન પૂછાતા હોય છે. તો એ તમામ બાબતોનો આપણે બેઝિક પરિચય મેળવવાના છીએ. આજનો આ ડેમો ક્લાસ છે. ડેમો ક્લાસ તમને સારો લાગે તો તમે જે છે આપણી બેચ છે એ પરચેસ કરી શકો છો. ઓકે, બેચની અંદર અત્યારે નવરાત્રી ઓફર ચાલી રહી છે, અને નવરાત્રી ઓફર અંતર્ગત નવરાત્રી જ્યાં સુધી દશેરા સુધી આ બેચ કોર્સ ઉપર પરીક્ષા આવે ત્યાં સુધીની વેલિડિટી જે છે એ તમને મળશે. એટલે કે જો તમે આ ઓફરની અંદર પરચેસ કરો છો કોર્સ, તો તમને પરીક્ષા તમારી જ્યાં સુધી ના આવે ત્યાં સુધીની તમને આ કોર્સની વેલિડિટી મળવાની છે. તો સૌથી પહેલા આપણે વાત કરીએ કે મનોવિજ્ઞાન એટલે શું. મનોવિજ્ઞાન એટલે શું? આપણે નોર્મલી રીતે જોવા જઈએ તો મનોવિજ્ઞાન, જેને આપણે સાયકોલોજી કહીએ છીએ. શું કહીએ છીએ? સાયકોલોજીસ્ટ કહીએ છીએ. ઓકે, તો આ સાયકોલોજી જે છે ને, સાયકોલોજી શબ્દ એ કઈ ભાષાનો છે? તો કે સાહેબ એ ગ્રીક ભાષાનો શબ્દ છે. કઈ ભાષાનો છે? ગ્રીક ભાષાનો શબ્દ છે. ઓકે, ગ્રીક ભાષાનો શબ્દ છે ને આ જે સાયકોલોજી શબ્દ છે એ બે શબ્દોનો બનેલો શબ્દ છે, જેમાં પ્રથમ શબ્દ છે સાયકી. કયો છે? સાયકી. બરાબર, પહેલો શબ્દ છે સાયકી, અને બીજો શબ્દ જે છે એની અંદર જોડાયેલો છે લોગોસ. કયો છે? લોગોસ. બરાબર, આ બંને શબ્દો મળી અને જે સાયકોલોજી શબ્દ છે એ બનેલો છે. ઓકે, તો આ સાયકોલોજી જે છે એનો અર્થ શું થશે? જોવા જઈએ, જ્યારે મનોવિજ્ઞાનની શરૂઆત થઈ ત્યારે લોકો જે છે એ મનોવિજ્ઞાનને અલગ અલગ દ્રષ્ટિકોણથી જે છે એ જોતા હતા. ઘણા વૈજ્ઞાનિકોએ એવું કહ્યું કે મનોવિજ્ઞાન જે છે એ મનનું વિજ્ઞાન છે. ઓકે, ઘણા લોકો એવું વિચારતા હતા કે મનોવિજ્ઞાન એ મનનું વિજ્ઞાન છે, પણ ખરેખર મનોવિજ્ઞાન એ શું છે? તો કે એ વર્તનનું વિજ્ઞાન છે. માનવીના વર્તનનો અભ્યાસ કરે છે. બરાબર, માનવીના વર્તનનો અભ્યાસ કરનારું વિજ્ઞાન છે. ઓકે, તો મનોવિજ્ઞાન જે છે એ બે શબ્દોનો બનેલો શબ્દ છે, જેમાં મનોવિજ્ઞાનની અંદર સાયકો, બરાબર, સાયકી અને લોગોસ, આ બંને શબ્દો મળી અને બનેલો શબ્દ છે. જેમાં સાયકીનો અર્થ શું થાય છે? તો કે સાહેબ સાયકી જે છે, તો સાયકી, ઓકે, સાયકી શબ્દનો અર્થ થાય છે આત્મા. સાયકી શબ્દનો અર્થ શું થાય છે? તો કે સાહેબ સાયકી શબ્દનો અર્થ થાય છે આત્મા. ઓકે, અને લોગોસનો અર્થ થાય છે વિજ્ઞાન. શું થાય છે? વિજ્ઞાન. બરાબર, એટલે એવું કહી શકાય કે ભાઈ આત્માનું વિજ્ઞાન છે. આ જ્યારે મનોવિજ્ઞાનની શરૂઆત થઈ ત્યારે એને આત્માનું વિજ્ઞાન માનવામાં આવતું હતું. ઓકે, જોઈએ આપણે વ્યવસ્થિત રીતે. કદાચ તમને એવું થતું હશે કે સાહેબ તમે લખો છો, ક્રોસ લખો છો, તમારે લખવાનું કઈ રીતે? તો જો તમારા માટે પીપીટીમાં પણ આપણે એડ કરેલું છે કે મનોવિજ્ઞાન એટલે કે સાયકોલોજી શબ્દ એ ગ્રીક ભાષાનો શબ્દ છે. કઈ ભાષાનો છે? ગ્રીક ભાષાનો શબ્દ છે. ઓકે, સાયકોલોજી શબ્દ એ કઈ ભાષાનો છે? તો કે સાહેબ ગ્રીક ભાષાનો શબ્દ છે. અને આપણે આગળ જે પ્રમાણે જોઈ ગયા કે ભાઈ બે શબ્દોનો બનેલો શબ્દ છે. કયા? તો કે એક તો સાયકી, બરાબર, એક સાયકી, અને બીજો શબ્દ છે લોગોસ. બરાબર, લોગોસ એટલે કે વિજ્ઞાન અને સાયકી એટલે કે આત્મા. ઓકે, એટલે એવું કહી શકાય કે
આત્માનું વિજ્ઞાન, બરાબર. મનોવિજ્ઞાનને આત્માના વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવતું હતું પ્રારંભિક તબક્કાની અંદર. વિજ્ઞાન તરીકે જ્યારે તે પ્રસ્થાપિત થયું તે એ સફર દરમિયાન એ આત્મા પછી મન, આત્મા પ્રથમ જ્યારે એની શરૂઆત થઈ ત્યારે લોકો એને આત્માનું વિજ્ઞાન માનતા હતા. એના પછી ક્રમશઃ એ મનનું વિજ્ઞાન થયું અને છેલ્લે ચેતનાને પણ છોડવી પડી અને મનોવિજ્ઞાન એ વર્તનનું વિજ્ઞાન બની ગયું. ક્રમશઃ એના તબક્કા વાઇઝ જે છે એની અંદર જે છે ચેન્જીસ આવતો ગયો. એનું જે વિષય વસ્તુ છે એ બદલાતું રહ્યું. પહેલા માનવીના જે છે આત્માનું વિજ્ઞાન એને કહેવામાં આવતું, ધીમે ધીમે એને મનનું વિજ્ઞાન કહેવામાં આવ્યું. હવે અત્યારે એને ચેતનાનું અને માનવના વર્તનનું વિજ્ઞાન એને કહેવામાં આવે છે. તો મનોવિજ્ઞાનની અંદર આ કોન્સેપ્ટ આપણને સમજાવવો જોઈએ કે મનોવિજ્ઞાન શબ્દ જે છે એટલે કે સાયકોલોજી જે શબ્દ છે એ બે શબ્દોનો બનેલો શબ્દ છે. સાયકી એટલે કે આત્મા અને લોગોસ એટલે કે વિજ્ઞાન, બરાબર. તમે બાયોલોજી વાંચતા હશો તો એમાં પણ જે લોગોસ આવે છે એનો અર્થ થાય છે વિજ્ઞાન, બરાબર છે. તો મનોવિજ્ઞાન શબ્દનો કોન્સેપ્ટ આખો સમજાણો હશે તમને બધાને. ઓકે, હવે એનાથી આગળ વધીએ તો મનોવિજ્ઞાન જે છે એની અંદર મુખ્યત્વે બે ત્રણ જે સર્જકો છે કે જે ધોરણ 11 અને ધોરણ 12 જે ધોરણ 11 નું પાઠ્યપુસ્તક છે મનોવિજ્ઞાનનું, બરાબર. જો આ કોર્સ જે છે ને આપણે એવી રીતે ડિઝાઇન કરેલો છે કે જેની અંદર આપણે ધોરણ 11 અને ધોરણ 12 ના પાઠ્યપુસ્તક મનોવિજ્ઞાનના પાઠ્યપુસ્તકનો પણ એની અંદર સમાવેશ કરી દીધેલો છે, જેથી કરીને એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી તમારું કાંઈ પણ બાકી રહી ના જાય. ઓકે, તો ધોરણ 11 નું જે પાઠ્યપુસ્તક છે એની અંદર મનોવિજ્ઞાનની જે વ્યાખ્યા આપેલી છે એનો આપણે અભ્યાસ કરીએ તો મનોવિજ્ઞાન એ માનવી અને પ્રાણીના વર્તનનું વિજ્ઞાન છે, બરાબર. મનોવિજ્ઞાન કેવું વિજ્ઞાન છે તો કે માનવીના વર્તન અને માનવી અને પ્રાણીના વર્તનનું વિજ્ઞાન છે, બરાબર. તો એ આવું કોણે કહ્યું તો કે C.T. મોર્ગન સાહેબે કહ્યું. કોણે કહ્યું? C.T. મોર્ગન સાહેબે કહ્યું, બરાબર. એના પછી બીજી એક વ્યાખ્યા આપી છે હિલગાર્ડ એટકિન્સને. હિલગાર્ડ એટકિન્સને શું કહ્યું છે તો કે મનોવિજ્ઞાન એ માનવીના તમામ માનસિક અને શારીરિક પ્રવૃત્તિઓનો વૈજ્ઞાનિક અભ્યાસ છે. જો સૌથી પહેલા મોર્ગન સાહેબે શું કહ્યું? મોર્ગન સાહેબે વગાડી સીધી વગાડી એટલે માનવી અને પ્રાણી આ બંનેનું વર્તન જે છે એ અલગ અલગ જોવા મળ્યું. આ ખાલી યાદ રાખજો ભાઈ. આવું ક્યાંય પેપરમાં એક વાક્યમાં પૂછાય તો લખતા નહીં, ખાલી યાદ રાખજો કે મોર્ગન સાહેબે સીટી વગાડી, બરાબર. એટલે C.T. મોર્ગન યાદ રહી જાય, બરાબર. મોર્ગન સાહેબે સીટી વગાડી એટલે પ્રાણી અને માનવી આ બંનેનું વર્તન અલગ અલગ જોવા મળ્યું. સીટીના અવાજથી પ્રાણી અને માનવીનું વર્તન અલગ અલગ જોવા મળ્યું. એટલે મોર્ગન સાહેબે શું કીધું તો કે સાહેબ મનોવિજ્ઞાન જે છે ને એ માનવી અને પ્રાણીના વર્તનનું વિજ્ઞાન છે. ઓકે, આવી રીતે યાદ રાખવાનું છે. C.T. મોર્ગન સાહેબે શું વ્યાખ્યા આપી છે તો કે માનવી અને પ્રાણીના વર્તનનું વિજ્ઞાન કહ્યું છે મનોવિજ્ઞાનને, બરાબર. અને આપણે યાદ રાખવા માટે એવી એક સ્ટોરી બનાવી કે મોર્ગન સાહેબે સીટી વગાડી અને સીટી વગાડવાથી સીટીનો અવાજ સાંભળીને માનવી અને પ્રાણીના વર્તનની અંદર તફાવત જોવા મળ્યો. એટલે C.T. મોર્ગન સાહેબે એવું કીધું કે મનોવિજ્ઞાન શું છે તો કે સાહેબ મનોવિજ્ઞાન એ માનવી અને પ્રાણીના વર્તનનું વિજ્ઞાન છે. ઓકે, મોર્ગન સાહેબની વ્યાખ્યા જોઈ એટલે એટકિન્સન સાહેબને એમ થયું કે સાહેબ એટકિન્સન સાહેબે શું કીધું ખબર છે કે ભાઈ મનોવિજ્ઞાન એ પ્રાણી અને માનવીના વર્તનનું વિજ્ઞાન નથી, પણ મનોવિજ્ઞાન એ શું છે તો કે માનવીની તમામ જે માનસિક અને શારીરિક પ્રવૃત્તિઓ છે. શું છે? માનસિક અને શારીરિક પ્રવૃત્તિઓ છે એનો વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા અભ્યાસ કરતું વિજ્ઞાન છે, બરાબર. ખાસ ધ્યાન રાખજો. મનોવિજ્ઞાન વાતાવરણના સંદર્ભમાં માનવી અને માનવેતર પ્રાણીઓના વ્યક્ત થતા વર્તનનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે. આવું ગેરેટે સાહેબે કહ્યું. કોને કહ્યું? ગેરેટે કહ્યું. H.E. ગેરેટે કહ્યું. ઓકે, આ ત્રણ વ્યાખ્યાઓ આપણે યાદ રાખીશું ને અને મોસ્ટ IMP પણ કરી દેશું. ઓકે, હવે તમને એવું લાગતું હશે કે આ લખતું રહેવાનું, જો લખતા રહેશો તો ધ બેસ્ટ છે. જો ના લખવું હોય તો આની PDF મસ્ત તમને PDF જે છે એ પ્રિન્ટેબલ તમને PDF હું અપલોડ કરાવી દઈશ, બરાબર, જેથી કરીને તમે એની પ્રિન્ટ ડાયરેક્ટ કઢાવી શકો. હવે અલગ અલગ વિદ્વાનો જે છે એમને જે વ્યાખ્યાઓ આપી છે મનોવિજ્ઞાનની એને ધ્યાનમાં રાખી અને એક સર્વસામાન્ય વ્યાખ્યા જે છે એ તારવવામાં આવે છે. કઈ તો કે સાહેબ મનોવિજ્ઞાન એ જુદા જુદા સંદર્ભમાં માનસિક પ્રક્રિયાઓ, અનુભવો અને વર્તનનો અભ્યાસ કરનારું વિજ્ઞાન છે. અંગ્રેજીમાં કહીએ તો સાયકોલોજી ઇઝ અ સાયન્સ વિચ સ્ટડીઝ મેન્ટલ પ્રોસેસ, એક્સપિરિયન્સીસ એન્ડ બિહેવિયર ઇફ ડિફરન્ટ કોન્ટેક્સ્ટ, બરાબર. એટલે કે મનોવિજ્ઞાન શું છે તો કે માનસિક પ્રક્રિયાઓ, અનુભવો, વર્તનો વગેરેનો અભ્યાસ કરનારું વિજ્ઞાન છે. ઓકે, એટલે આ ચાર શબ્દો સમજવા જેવા છે, એ સમજીએ આપણે. ઓકે, સૌથી પહેલો શબ્દ શું છે તો કે સાહેબ માનસિક પ્રક્રિયાઓ. કયો શબ્દ છે?
સૌથી પહેલો શબ્દ છે માનસિક પ્રક્રિયાઓ, બરાબર? જસ્ટ અ મિનિટ. સૌથી પહેલો શબ્દ છે આપણો માનસિક પ્રક્રિયાઓ. હવે માનસિક પ્રક્રિયાઓ એટલે શું, બરાબર? માનસિક પ્રક્રિયાઓ એટલે શું? તો જો આપણે જોતા હોઈએ છીએ કે માનવી જે છે એ સભાન અવસ્થા હોય કે, બરાબર, આપણે જોઈએ કે ભાઈ માનવી સૂતો હોય ચાલતો હોય પણ એના મગજની અંદર પ્રક્રિયાઓ જે છે ને ચાલતી જ હોય, બરાબર? માનવીની જે મગજની પ્રક્રિયા છે એ સતત ચાલતી જ હોય છે, બરાબર? એટલે એવું કહી શકાય કે માનસિક પ્રક્રિયા એ શેના ઉપર આધારિત છે? અનુભવ કરનાર વ્યક્તિના અનુભવની આંતરિક બાબત છે. શું છે? માનસિક પ્રક્રિયા જે છે એ અનુભવ કરનાર જે વ્યક્તિ છે એના અનુભવની આંતરિક બાબત છે. શું છે? આંતરિક બાબત છે. આંતરિક બાબત છે. શું છે? આંતરિક બાબત છે. ઓકે, બીજી વસ્તુ શું સમજવા જેવી છે કે જ્યારે આપણે કોઈ પણ બાબતે વિચાર કરી રહ્યા હોઈએ, બરાબર, કોઈ સમસ્યાનો આપણે ઉકેલ લાવવા માટે પ્રયત્ન કરી રહ્યા હોઈએ, બરાબર, તો આ જે પ્રયત્ન આપણે કરતા હોઈએ તે સમયગાળા દરમિયાન આપણા મગજની અંદર અનેક પ્રક્રિયાઓ ચાલતી હોય છે, બરાબર? અનેક જે છે રીતો છે એ આપણા મગજની અંદર ચાલતી હોય છે, બરાબર? આને શું કહેવાશે? આને માનસિક પ્રક્રિયાઓ કહેવામાં આવે છે. ઓકે, તો આ વસ્તુ ખાસ આપણે ધ્યાનમાં રાખીશું. ઓકે, હવે બીજી વસ્તુ સમજવા જેવી એ છે કે માનસિક પ્રક્રિયા છે ને એ ચેતાકોષીય પ્રક્રિયાએ પણ કઈ ચેતાકોષીય સામાન્ય રીતે એકબીજાને અસર કરે છે, બરાબર, પણ એક સરખી હોતી નથી. તો આ પણ બાબત જે છે એ ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. જો શબ્દો જોશું ને તો આપણે આવડી જાય એવું છે કે ભાઈ માનસિક પ્રક્રિયા, બરાબર, એટલે મનમાં ચાલતી, મનની અંદર ચાલતી પ્રક્રિયાઓ, બરાબર, મથામણ, એ બધું કહી શકાય. ઓકે ઓકે, ઓમ જોવા જઈએ ને તો સાહેબ મનનું શરીરની અંદર કોઈ ચોક્કસ સ્થાન જ નથી, બરાબર? એનો કોઈ આકાર નથી. કોઈ કીધું કે ભાઈ મારું મન ગોળ હતું, કોઈ વૈજ્ઞાનિકે કહ્યું કે ભાઈ મન જે છે એ ત્રિકોણ હતું કે ગોળ હતું. તો મનની કોઈ પણ જે છે ને કોઈ પણ સ્થાન નથી શરીરની અંદર કે કોઈ પણ એનો આકાર નથી, બરાબર? મન શું છે તો કે મન એ આપણા વાતાવરણ સાથેના અનુભવો અને આંતરક્રિયાઓમાંથી ઉદ્ભવતી માનસિક પ્રક્રિયાઓનું પરિણામ છે. તો આ બાબત ખાસ ધ્યાન રાખજો. હવે જો આને આપણે થોડુંક ડીપમાં સમજીએ, બરાબર, હવે આ ચાર પોઈન્ટને આપણે ડીપમાં સમજતા જઈએ, બરાબર? બેઝિક ખ્યાલ અનુભવ એટલે એક્સપિરિયન્સ, બરાબર? આપણે એવું કહેતા હોઈએ છીએ કે અનુભવ એ શ્રેષ્ઠ શિક્ષક છે. શું કહીએ છીએ આપણે? અનુભવ એ શ્રેષ્ઠ શિક્ષક છે. ઓકે, તો જે મનોવિજ્ઞાન છે એ છે અનુભવનો પણ, માનવીના અનુભવનો પણ અભ્યાસ કરે છે. માનવીના અનુભવનો પણ શું કરે છે? અનુભવનો પણ અભ્યાસ કરે છે. ઓકે, એના પછી એના વર્તનનો અભ્યાસ કરે છે. મનોવિજ્ઞાન શું કરે છે? એના વર્તનનો પણ અભ્યાસ કરે છે. માનવીના વર્તનનો પણ અભ્યાસ કરે છે, બરાબર? અને વિજ્ઞાન એટલે શું કહ્યા? તો કે વિજ્ઞાન એટલે વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન અથવા તો કોઈ વિશિષ્ટ પદ્ધતિ, જ્ઞાન મેળવવા માટે કોઈ વિશિષ્ટ પદ્ધતિ જે છે એ અપનાવવામાં આવે અને કોઈ વિશિષ્ટ પદ્ધતિ, કોઈ પણ વિષય જ્યારે એના અભ્યાસમાં ચોક્કસ અને પદ્ધતિસર રીતનો ઉપયોગ કરીને જ્ઞાન મેળવવામાં આવે એને વિજ્ઞાન કહેવાય, બરાબર? અને એના લક્ષણોની અંદર પુનરાવર્તન, પરિવર્તન, નિયંત્રણ અને વસ્તુલક્ષિતા જે છે એ તમને જોવા મળતી હોય છે. જોઈએ આપણે ડીપમાં સમજીએ ચાર પોઈન્ટને મસ્ત રીતે. તો સૌથી પહેલું છે માનસિક પ્રક્રિયા એટલે શું, બરાબર? તો માનવી જે છે એ પોતાના અનુભવની આંતરિક બાબત છે, બરાબર? માનસિક પ્રક્રિયા શું છે તો કે વ્યક્તિના અનુભવની આંતરિક બાબત છે જેને સભાન અવસ્થા અથવા તો જાગૃત અવસ્થા અથવા તો માનસિક પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. જો ખાસ ધ્યાન રાખજો, આ ત્રણેય શબ્દો એક જ છે. સભાન અવસ્થા, જાગૃત અવસ્થા અને માનસિક પ્રક્રિયા તરીકે ઓળખી શકાય. આપણે જ્યારે કોઈ પણ બાબતે વિચારી રહ્યા હોઈએ ને કે કોઈ સમસ્યા હોય જે આપણે આગળ ચર્ચા કરી ગયા કે એને ઉકેલવા માટે આપણે પ્રયત્ન કરી રહ્યા હોઈએ ત્યારે આપણા મગજમાં અનેક પ્રક્રિયાઓ જે છે એ ચાલતી હોય છે, બરાબર? અને એને અલગ અલગ રીતે નોંધી પણ શકાય છે. જોકે આ મગજની પ્રક્રિયા કે હલનચલન જે છે એ એક માનસિક પ્રક્રિયા જ છે, બરાબર? એવું કહી શકાય. માનસિક પ્રક્રિયા એ ચેતાકોષીય પ્રક્રિયા સામાન્ય રીતે એકબીજાને અસર કરે છે, પરંતુ બંને એક જ સરખી હોતી નથી, બરાબર? ચેતાકોષીય પ્રક્રિયા સામાન્ય રીતે કેવી હોય? એકબીજાને અસર કરતી હોય છે. ઓકે, જો મનનું આપણે આગળ ચર્ચા કરી ગયા કે ભાઈ મનનું શરીરની અંદર કોઈ સ્થાન નથી, એનો કોઈ આકાર નથી. મન આપણા વાતાવરણમાં અનુભવાયેલા જે આંતરક્રિયાઓ છે એમાંથી ઉદ્ભવેલી એક માનસિક પ્રક્રિયાઓનું પરિણામ છે જે આપણે આગળ ચર્ચા કરી ગયા. અને મગજની પ્રક્રિયાઓ મનની ક્રિયાઓ સમજવા માટે મહત્વની કડીઓ જે છે એ પૂરી પાડે છે. મગજની પ્રક્રિયાઓ જે છે ને એ મનની ક્રિયાઓને સમજવા માટે મહત્વની કડી પૂરી પાડે છે, પરંતુ આપણા અનુભવો એટલે કે આપણું એક્સપિરિયન્સ માનસિક
પ્રક્રિયાઓ તરફની જાગૃતતા ચેતાકોષીય કે મગજની પ્રક્રિયાઓ કરતા વધારે છે. બરાબર. હવે આપણે સૂઈ ગયા હોઈએ ને તો પણ આપણા મગજની અંદર જે છે આ પ્રક્રિયા જે છે એ સતત ચાલતી જ હોય છે. બરાબર. અને જેના કારણે આપણે શું જોઈ શકીએ છીએ? સ્વપ્ન જોઈ શકીએ છીએ. ઓકે. અને બીજી ઘણી બધી પણ માહિતી જે છે એ આપણા મનની અંદર ચાલતી રહે છે. બરાબર. આ માનસિક પ્રક્રિયા છે. એના પછી આવે છે એક્સપિરિયન્સ. બરાબર. મનોવિજ્ઞાનની અંદર અનુભવનો પણ અભ્યાસ મનોવિજ્ઞાન કરે છે. બરાબર. તો અનુભવ એટલે કે એક્સપિરિયન્સ. મનોવૈજ્ઞાનિકો લોકોના અનુભવનો પણ અભ્યાસ કરતું વિજ્ઞાન છે. અનુભવનો પણ અભ્યાસ મનોવિજ્ઞાનમાં કરવામાં આવે છે. ઓકે. વ્યક્તિગત બાબત છે. અનુભવ એ વ્યક્તિગત બાબત છે. બરાબર. આપણે જ્યાં સુધી અનુભવ કરનાર વ્યક્તિ કહે કે વર્ણન નહીં ત્યાં સુધી તેના અનુભવ વિશે સીધું જાણી શકતા નથી. બરાબર. કોઈ પણ વ્યક્તિ છે એનો અનુભવ જાણવો હોય તો એ પોતે વર્ણન કરશે ત્યારે આપણે એના અનુભવ વિશે જાણી શકશું. બરાબર. ડાયરેક્ટ આપણે જાણી શકશું નહીં. ઓકે. કોઈ શિક્ષક છે તમને ભણાવી રહ્યા છે, જેમ કે હું તમને અત્યારે ભણાવી રહ્યો છું. તમારા અંદરથી દરેક વિદ્યાર્થીને એવું ના કહી શકાય કે એક સરખો અનુભવ થશે. અડધાને એમ થશે કે ભાઈ આ સાહેબનો અવાજ બરોબર નથી, અડધાને એમ થશે કે સાહેબ દેખાતા નથી. બરાબર. અડધાને અલગ અનુભવ થશે. એટલે કહેવાનો મતલબ એવો છે કે દરેક વિદ્યાર્થીને જુદો જુદો અનુભવ થઈ રહ્યો છે. બરાબર. પણ જ્યાં સુધી કોઈ એમ નહીં કે મને આવો અનુભવ છે ત્યાં સુધી બીજા વિદ્યાર્થીને ખબર નહીં પડે. બરાબર. કે બીજો વિદ્યાર્થી સમજી નહીં શકે. આમ અનુભવ શું છે? તો કે અનુભવ એ આપણી જાગૃતતા કે સભાનતા સાથે ગાઢ રીતે સંકળાયેલો છે. જો આ આઈએમપી કરજો. બરાબર. અનુભવ જે છે એ આપણી જાગૃતતા કે સભાનતા સાથે જોડાયેલું છે, સંકળાયેલું છે. ઓકે. એના પછી આગળ આવે છે વર્તન, બિહેવિયર. બરાબર. તો આપણે પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહીએ છીએ કે પ્રતિભાવ કે પ્રતિક્રિયા આપીએ છીએ તે આપણું વર્તન છે. અને આ વર્તન સરળથી શરૂ કરી અને જટિલ કક્ષા સુધીનું હોય છે. સરળથી કરી અને જટિલ કક્ષા સુધીનું હોય. અને મનોવિજ્ઞાનની અંદર વર્તન જે છે ને એને ઉદ્દીપક અને પ્રતિક્રિયાના જોડાણ તરીકે ઓળખવામાં આવે છે. આ લીટી તમારા માટે મોસ્ટ આઈએમપી કરજો. મનોવિજ્ઞાનમાં વર્તન જે છે, મનોવિજ્ઞાનમાં વર્તનને ઉદ્દીપક, બરાબર, ઉદ્દીપક અને પ્રતિક્રિયાના જોડાણ તરીકે ઓળખવામાં આવે છે. હવે સમજો કે એક વર્ગખંડ છે. એક વર્ગખંડની અંદર એક શિક્ષક પ્રવેશે છે. બરાબર. તો એ સમય જ્યારે શિક્ષક પ્રવેશેલા નથી ત્યારે વિદ્યાર્થીઓ વાતો કરતા હોય છે વર્ગની અંદર. પણ શિક્ષક જેવા આવે છે એની સાથે જ બધા વિદ્યાર્થીઓ ઊભા થઈ જાય છે અને જે વાતો બંધ થઈ જાય છે ને જે છે એ શિક્ષકને ગુડ મોર્નિંગ કે નમસ્તે કે જે બોલતા હોય એ બોલે છે. બરાબર. તો અહીંયા શિક્ષક જે છે એ શું છે? તો કે શિક્ષક એ ઉદ્દીપક છે અને જે વિદ્યાર્થીઓ જે છે ને એ ઊભા થયા છે એ શું છે? એ પ્રતિક્રિયા છે. એને શું કહેવાશે? પ્રતિક્રિયા છે. બરાબર. તો આ જે છે ને આ પ્રકારના ઉદાહરણ તમને પેપરની અંદર પૂછી શકે છે કે આવું એક ઉદાહરણ આપેલું હોય ને એ તમને એવું પૂછેલું હોય કે ભાઈ શિક્ષક વર્ગખંડમાં પ્રવેશે છે ત્યારે વિદ્યાર્થીઓ વાતો કરતા હોય છે પરંતુ શિક્ષકના આવવા સાથે બધા જ વિદ્યાર્થીઓ ઊભા થાય છે. તો આપેલ વિધાનમાં અથવા ઉદાહરણમાં, બરાબર, વિધાનમાં ઉદ્દીપક કોણ છે? ઉદ્દીપક કોણ છે? તો આ પ્રકારનો પ્રશ્ન આમાંથી બની શકે. અથવા તો પ્રતિક્રિયા શું છે? બરાબર. તો વિદ્યાર્થીઓના ઊભા થવું એ પ્રતિક્રિયા છે. ઓકે. તો આ પ્રકારના તમને આમાંથી પ્રશ્ન નીકળી શકે. ઉદ્દીપક પ્રતિક્રિયાના સ્વરૂપે વ્યક્ત થતું આ વર્તન ટૂંકા ગાળાનું, લાંબા ગાળાનું, આંતરિક કે બાહ્ય. જો વર્તન જે છે ને ટૂંકા ગાળાનું પણ હોઈ શકે, લાંબા ગાળાનું પણ હોઈ શકે, આંતરિક હોઈ શકે, બાહ્ય હોઈ શકે. બરાબર. એને જોઈ શકાય, ના જોઈ શકાય, એવું છે. ઘણા પ્રકારનું હોઈ શકે. આપણે જે શરીરની હિલચાલ છે એનું જે વર્તન છે, આપણે કોકને હાથ લાંબો કરીએ છીએ, હાય કરીએ છીએ, તો એ જે આપણું વર્તન છે એ જોઈ શકાય એવું હોય છે. બરાબર. જ્યારે વિચાર કરીએ, કોઈ તર્ક લગાવીએ તો આ માનસિક વર્તનો એ જે છે એને આપણે જોઈ શકતા નથી. બરાબર. તો આ બાબત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. ઓકે. બીજી ચેષ્ટા. ચેષ્ટા એટલે કે ઈશારા. બરાબર ને. શાબ્દિક ચેષ્ટાત્મક એટલે કે જેમાં શબ્દોનો ઉપયોગ થતો હોય તેવા અથવા શારીરિક હલનચલનનો જ ઉપયોગ થતો હોય તેવા પ્રકારો જે છે એ પાડી શકાય. જો વર્તનનો જોઈ શકાતા નથી. બરાબર. પણ વર્તનના અન્ય પ્રકારોમાં આપણે એવું કહીએ કે શાબ્દિક એટલે કે બોલીને કહી શકાય અથવા તો ચેષ્ટાત્મક એટલે કે ઈશારા કરીને આપણે સમજાવી શકીએ. બરાબર. તો વર્તનના બે પ્રકાર એ રીતે પાડી શકાય. ઓકે. જુદા જુદા વર્તનો માટેના કારણો વર્તનની જેમ જ આંતરિક અને બાહ્ય પણ હોઈ શકે છે. ઓકે. અને ઉદ્દીપકના કારણે જન્મેલી પ્રતિક્રિયા પણ આંતરિક અથવા બાહ્ય, નરી આંખે જોઈ શકાય અથવા ન જોઈ શકાય એવા પણ હોઈ શકે છે. ઓકે. અને માનવી અને માનવેતર પ્રાણીઓનું આવા દરેક પ્રકારનું વર્તન એ મનોવિજ્ઞાનનું શું છે? વિષય વસ્તુ છે. તો માનવીનું વર્તન જે છે, માનવીનું શું છે?
વર્તન જે છે એ પણ મનોવિજ્ઞાનનું વિષય છે, વિષય વસ્તુ છે, બરાબર. મનોવિજ્ઞાનનું વિષય વસ્તુ છે, બરાબર. વિષય વસ્તુ છે, બરાબર, જે આપણે આગળ જોશું હજી મસ્ત રીતે. ઓકે, હવે વિજ્ઞાન શું છે? વિજ્ઞાન એટલે શું, બરાબર. તો જ્ઞાન મેળવવા માટે ઉપયોગમાં લેવામાં આવતી વિશિષ્ટ પદ્ધતિ, બરાબર. વિજ્ઞાન એટલે વિશિષ્ટ પ્રકારનું કોઈ જ્ઞાન આપણે મેળવવા માટે અથવા તો જ્ઞાન મેળવવા માટે ઉપયોગમાં લેવામાં આવતી એક વિશિષ્ટ પદ્ધતિ હોય એને વિજ્ઞાન કહેવાય. શું કહેવાય? એને વિજ્ઞાન કહેવાય. ઓકે, કોઈ પણ વિષય છે જ્યારે અભ્યાસમાં ચોક્કસ અથવા પદ્ધતિસરનો ની રીતનો ઉપયોગ કરે ને ત્યારે એને વિજ્ઞાન કહેવાય, ત્યારે એને શું કહેવાય? વિજ્ઞાન કહેવાય, બરાબર. ઓકે, તો વિજ્ઞાનના લક્ષણોમાં પુનરાવર્તન, પરિવર્તન, નિયંત્રણ અને વસ્તુલક્ષિતા છે એ તમને જોવા મળતી હોય છે. અને માનવી અને પ્રાણીઓના વર્તનનો પ્રયોગશાળામાં અને કુદરતી વાતાવરણમાં પણ અભ્યાસ દરમિયાન મનોવિજ્ઞાન જે છે એ વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરી અને જ્ઞાન મેળવે છે. આથી મનોવિજ્ઞાન જે છે એ કેવું વિજ્ઞાન છે? તો કે મનોવિજ્ઞાન એ પણ એક વિજ્ઞાન છે, બરાબર. એટલે કહેવાનો મતલબ કે મનોવિજ્ઞાન જે છે એ માનવી અને પ્રાણીના વર્તનનો જ્યારે અભ્યાસ કરે છે ત્યારે પણ એ વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરે છે, બરાબર. એટલે વૈજ્ઞાનિક પદ્ધતિઓનો જે ઉપયોગ કરતું હોય એને વિજ્ઞાન કહેવામાં આવે છે. એટલે મનોવિજ્ઞાન પણ શું છે? એક વિજ્ઞાન છે. ઓકે, આશા રાખું છું કે તમને આટલું સમજાણું હશે. મનોવિજ્ઞાનને વિજ્ઞાન તરીકે પ્રસ્થાપિત કરવાનો પ્રયાસો જે છે એ ઘણા બધા વૈજ્ઞાનિકોએ કર્યા, પણ સૌ પ્રથમ મનોવિજ્ઞાનને પ્રસ્થાપિત કરવાનો જે દરજ્જો છે એ કોણે પ્રાપ્ત કર્યો? તો કે સાહેબ 1879 માં. ખાસ યાદ રાખજો, અહીંયા 19મી સદી યાદ રાખજો, બરાબર. 1879 માં જર્મનીના જે લીઝિંગ શહેર છે, જર્મનીનું જે લીઝિંગ શહેર છે એની અંદર વિલ્હેમ વુન્ડ જે છે એ વિલ્હેમ વુન્ડ દ્વારા સ્થાપવામાં આવેલી પ્રયોગશાળા જે છે એના દ્વારા મનોવિજ્ઞાનને વિજ્ઞાન તરીકેનો દરજ્જો જે છે એ પ્રાપ્ત થયો હતો. તો આ બાબત આપણા માટે મોસ્ટ આઈએમપી થશે, મોસ્ટ આઈએમપી થશે. અને મનોવિજ્ઞાન એક એવું વાર્તનિક વિજ્ઞાન છે કે જેમાં ભૌતિક શાસ્ત્ર જેવા પ્રાકૃતિક વિજ્ઞાનો અને સમાજશાસ્ત્ર, નૃવંશશાસ્ત્ર જેવા સામાજિક વિજ્ઞાનોના જ્ઞાનનો સમન્વય જે છે એ કરવામાં આવેલો છે. ઓકે, આટલી બાબતો ક્લિયર થઈ હશે. હવે આપણે મનોવિજ્ઞાન જે છે તો મનોવિજ્ઞાનના ધ્યેય શું છે, એના જે છે એ ટાર્ગેટ શું છે, બરાબર. ધ્યેય શું છે જોઈએ આપણે. તે એના પેલા કહેવાય ને એના ધ્યેયો શું છે જોઈએ આપણે. તો મનોવિજ્ઞાનના ધ્યેય જે છે એ વર્ણન કરવું, સ્પષ્ટીકરણ કરવું, બરાબર, આગાહી અને નિયંત્રણ. ઓકે, સૌથી પહેલું આપણે વર્ણનની વાત કરીએ. ઓકે, તો વર્ણન શું કરે છે? મનોવિજ્ઞાન એ શેનું વર્ણન કરે છે? તો કે માનવ વર્તનનું વર્ણન કરે છે. શેનું વર્ણન કરે છે? તો કે સાહેબ માનવના વર્તનનું વર્ણન કરે છે. ઓકે, એટલે મનોવિજ્ઞાનનું વિષય વસ્તુ જે છે એ શું છે? તો કે માનવ વર્તન છે, બરાબર. શું છે? માનવ વર્તન છે. તો પેલું વર્ણન તમને સમજાઈ ગયું હશે, બરાબર. એના પછી આવે છે સ્પષ્ટીકરણ. શું આવે છે? સ્પષ્ટીકરણ. વર્ણન કર્યા પછીનું બીજું જે તબક્કો છે, બીજો જે ધ્યેય છે એ શું છે? તો કે સ્પષ્ટીકરણ છે. શું છે? સ્પષ્ટીકરણ. સ્પષ્ટીકરણ એટલે શું? તો કે સાહેબ મનોવિજ્ઞાન એ સ્પષ્ટીકરણ આપે છે. કોઈ વ્યક્તિ જે છે એ ગુસ્સે થાય છે, ત્યારે એ શાંત વ્યક્તિ છે, અચાનક એ ગુસ્સે થાય છે, તો એ મનોવિજ્ઞાન છે એ એના વર્તનનું અભ્યાસ કરી અને એનું વર્ણન કરશે, બરાબર. એના વર્તનનું એટલે કે ગુસ્સે શા માટે થયો એનું સ્પષ્ટીકરણ આપશે. શું કરશે? સ્પષ્ટીકરણ આપશે. એટલે કે પહેલું જે ધ્યેય છે એ છે વર્ણન કરવાનું, અને બીજું તબક્કો છે એ છે બીજું જે ધ્યેય છે એ છે સ્પષ્ટીકરણ. તો આવું વર્તન એને શા માટે કર્યું એનું સ્પષ્ટીકરણ કરશે કે ભાઈ આ બનાવ એટલે કે બનાવ, ઘટના કે પરિસ્થિતિ કેમ ઉદ્ભવી છે, એના કારણો એ સ્પષ્ટતા કરશે, બરાબર. તો એનું બીજું ધ્યેય છે સ્પષ્ટીકરણ. એના પછી ત્રીજું ધ્યેય એનું શું છે? ત્રીજું ધ્યેય છે કે ભાઈ આગાહી, બરાબર. સ્પષ્ટીકરણ કર્યું એના પછી ભવિષ્ય કથન એટલે કે આગાહી, બરાબર. એટલે કે આગાહી એટલે કે કોઈ પણ વિજ્ઞાનમાં સ્થાપિત થયેલા નિયમને આધારે કરવામાં આવતી તે ક્ષેત્રને લગતી પૂર્વ કલ્પના. હવે જો કોઈ વ્યક્તિએ ગુસ્સો કર્યો છે, બરાબર, એ પ્રથમ વખત ગુસ્સો કર્યો છે, તો મનોવિજ્ઞાન એનો અભ્યાસ કરે છે, એના પછી એનું સ્પષ્ટીકરણ આપે છે. ઓકે, કોઈ બાળક ગુસ્સો કરે છે તો મનોવિજ્ઞાન જે છે, મનોવૈજ્ઞાનિક રીતે એનો અભ્યાસ આપણે કર્યો કે ભાઈ એનો એ વર્તન ઉદ્ભવવા પાછળનું કારણ શું છે, બરાબર. એ આપણે સ્પષ્ટીકરણ આપ્યું કે ભાઈ કોકે એની બોલપેન લઈ લીધી એટલે એ ગુસ્સે થયો, બરાબર. તો ગુસ્સો આવવાનું કારણ શું છે? તો કે સ્પષ્ટીકરણ આપણે કર્યું કે ભાઈ એની બોલપેન બીજા વિદ્યાર્થીએ લઈ લીધી એટલે એ બાળક ગુસ્સે થયું. હવે આ સ્પષ્ટીકરણના આધારે
આ સ્પષ્ટીકરણના આધારે આપણે આગાહી કરી શકીએ, એટલે કે મનોવિજ્ઞાન જે છે એ આગાહી કરશે કે હવે આવનાર સમયની અંદર જો એ બાળકની બોલપેન કે કોઈ પણ વસ્તુ જો કોઈ બીજો વિદ્યાર્થી લે છે તો એ શું કરશે, એ ગુસ્સો કરશે. બરાબર, તો એ સ્પષ્ટીકરણના આધારે આગાહી કે ભવિષ્ય કથન જે છે એ કરી શકાય છે. બરાબર, ઓકે, જેને પૂર્વકલ્પના કહેવાય છે. હવે એના પછી ચોથું જે છે એ છે નિયંત્રણ. બરાબર, નિયંત્રણ એટલે શું, તો કે સ્થાપિત થયેલા નિયમોને આધારે મનુષ્યની મુશ્કેલીઓ, મનુષ્યની ચિંતા, પ્રતિકૂળતા વગેરેને હલ કરવા. બરાબર, અને હલ કરવા માટેના જે પ્રયત્નો છે એને મળેલી સફળતા. એવું કહી શકાય કે નુકસાનકારક કે તકલીફ ઊભી કરે તેવી પરિસ્થિતિને ટાળવા માટે કરવામાં આવતા પ્રયત્નો. હવે કોઈ એક બાળક છે, બરાબર, આપણે અહીંયા કને એક બાળક લીધું. બરાબર, આ બાળક છે. બરાબર, હવે આ જે બાળક છે એ ક્યારે પણ ગુસ્સો કરતું નથી. બરાબર, ક્યારે ગુસ્સો કરતું નથી, પણ અચાનક જે છે એને ગુસ્સો આવી જાય છે. શું થઈ જાય છે, ગુસ્સો આવી જાય છે. બરાબર, ગુસ્સો આવી જાય છે. તો આપણે સ્પષ્ટીકરણ કરશું કે ગુસ્સો શા માટે આવ્યો, ગુસ્સો શા માટે આવ્યો, શા માટે આવ્યો. બરાબર, તો હવે આપણે જે છે એ સ્પષ્ટીકરણ કર્યું. હવે સ્પષ્ટીકરણ કર્યા પછી આપણે શું કર્યું, તો કે સાહેબ એની આગાહી કરી. એનું સ્પષ્ટીકરણ કર્યું એટલે આપણને ખ્યાલ આવ્યો કે ભાઈ એની જે છે બોલપેન કોઈ વિદ્યાર્થીએ લઈ લીધી હતી, એના કારણે એને ગુસ્સો આવ્યો. એટલે હવે આપણે આગળ આગાહી કરશું. શું કરશું, તો કે સાહેબ એની કોઈ પણ વસ્તુ કોઈ વ્યક્તિ લઈ લે છે, કોઈ પણ વસ્તુ કોઈ વ્યક્તિ એ બાળકની લઈ લે છે તો એ બાળક ગુસ્સો કરે છે. બરાબર, એટલે હવે આપણે એના ઉપર નિયંત્રણ લાવવા માટે શું કરશું, તો કે સાહેબ એના પર નિયંત્રણ લાવવા માટે શું કરવામાં આવશે, તો કે એની કોઈ વસ્તુ ના લે એના માટે આપણે બીજા વિદ્યાર્થીઓને સમજાવીશું. તો આ નિયંત્રણ. બરાબર, તો મનોવિજ્ઞાનના મુખ્ય 4 ધ્યેયો છે. વર્ણન એટલે કે મનોવિજ્ઞાનનું વિષય વસ્તુ છે માનવ વર્તન. બરાબર, તો એ વર્ણન કરશે. એના પછીનું સ્પષ્ટીકરણ કે ભાઈ એવા વર્તન પાછળનું એનું કારણ શું છે. બરાબર, એ પરિસ્થિતિ ઉદ્ભવી એના પાછળનું કારણ શું છે, એ કારણોની સ્પષ્ટતા કરશે કે જેને સ્પષ્ટીકરણ કહેવાય છે. એના પછી આગાહી કરશે. એના આધારે શું કરશે, આગાહી કરશે. અને પછી એ ઘટના ફરીથી ના ઘટે અથવા તો એ પરિસ્થિતિ ફરીથી ઊભી ના થાય એના નિયંત્રણ માટેના પગલા લેશે. બરાબર, ચલો એનાથી આગળ વધીએ. મનોવિજ્ઞાનનો ઉદ્ભવ અને વિકાસ. આગળ જોઈએ આપણે મનોવિજ્ઞાનનો ઉદ્ભવ અને વિકાસ. જોઈએ આપણે તો મનોવિજ્ઞાન જે છે એ આધુનિક મનોવિજ્ઞાનને વ્યવસ્થિત રીતે અને પ્રયોગાત્મક સ્વરૂપે આપવાનો યશ જે છે એ વુન્ટને જાય છે. કોને જાય છે, વુન્ટને ફાળે જાય છે. બરાબર, અને આથી જ એમને શું કહેવાય છે, મનોવિજ્ઞાનના વૈજ્ઞાનિક મનોવિજ્ઞાનના પિતા તરીકે. મોસ્ટ આઈએમપી બાબત કે વૈજ્ઞાનિક મનોવિજ્ઞાન, વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા અભ્યાસ કરવામાં, વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ કરીને જે છે અભ્યાસ કરવામાં આવતો મનોવિજ્ઞાનના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે, વુન્ટને ઓળખવામાં આવે છે. આ યાદ રાખીશું. બરાબર, અને મનની જે રચના છે એને સમજવા માટે તેમણે આંતરનિરીક્ષણ પદ્ધતિનો ઉપયોગ કર્યો. ખાસ યાદ રાખજો, વુન્ટે કઈ પદ્ધતિનો ઉપયોગ કર્યો, તો કે આંતરનિરીક્ષણ પદ્ધતિનો. શેનો કર્યો, આંતરનિરીક્ષણ પદ્ધતિનો ઉપયોગ કર્યો. નિરીક્ષણ પદ્ધતિનો ઉપયોગ કર્યો. આ પદ્ધતિઓ હજી આપણે મસ્ત રીતે સમજીશું એટલે ટેન્શન અત્યારે લેતા નહીં. ખાલી આંતરનિરીક્ષણ પદ્ધતિનો ઉપયોગ કર્યો. ઓકે, શેના માટે, તો કે મનની રચનાને સમજવા માટે, માનવીના મનની રચનાને સમજવા માટે. બરાબર, વુન્ટ અને તેના સાથીદારો છે એને રચનાવાદીઓ તરીકે ઓળખવામાં આવે છે. તો વુન્ટ અને કેવા સર્જક કહેવા આવે છે, જો સૌથી પહેલા આપણે વુન્ટ સમજીએ. બરાબર, આ વુન્ટ. ઓકે, એક જ મિનિટ. ઓકે, વુન્ટ ખબર પડી. બરાબર, આ એક વૈજ્ઞાનિક છે એટલે મનોવૈજ્ઞાનિક છે. બરાબર, તો આ જે વુન્ટ છે. ઓકે, હવે વુન્ટ જે છે એમને શું કહેવાય છે, તો કે વૈજ્ઞાનિક મનોવિજ્ઞાનના પિતા. બરાબર, વૈજ્ઞાનિક મનોવિજ્ઞાનના પિતા, મનોવિજ્ઞાનના પિતા, વિજ્ઞાનના પિતા. ઓકે, બીજી બાબત શું, તો કે એમને માનવીના મનને સમજવા માટે, માનવીના મનને સમજવા માટે કઈ પદ્ધતિ અપનાવી, તો કે આંતરનિરીક્ષણ પદ્ધતિ. કઈ પદ્ધતિ અપનાવી, તો કે આંતરનિરીક્ષણ પદ્ધતિ. આંતરનિરીક્ષણ પદ્ધતિનો એમને ઉપયોગ કર્યો. બરાબર, આંતરનિરીક્ષણ પદ્ધતિનો ઉપયોગ કર્યો. અને વુન્ટને અને એના સાથીઓને કયા શું કહેવાય છે, તો કે એમને રચનાવાદીઓ તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવાય છે, રચનાવાદીઓ તરીકે ઓળખવામાં આવે છે. આટલી વસ્તુ ખાસ સમજો. ઓકે, કેમ્બ્રિજ જે મેસેચ્યુસેટ્સ અમેરિકન મનોવૈજ્ઞાનિક હતા વિલિયમ જેમ્સ. બરાબર, આ વિલિયમ જેમ્સે પ્રયોગશાળા સ્થાપી. કેમ્બ્રિજમાં જે વિલિયમ જેમ્સ નામના મનોવૈજ્ઞાનિક હતા એમને પ્રયોગશાળા સ્થાપી
અને જે માનવનું મન છે, બરાબર ને, માનવનું જે મન છે એને સમજવા માટે એક નવો અભિગમ અપનાવ્યો. ઓકે, અને આ અભિગમના આધારે માનવીના મનની રચના જે છે એને સમજવાના સ્થાને માનવી તેના વાતાવરણ સાથે કાર્ય પાર પાડવા માટે કેવી રીતે વર્તે છે ને એનો અભ્યાસ એમણે કર્યો. અને એમણે જણાવ્યું કે ભાઈ માનવીનું મન સમજવું હોય ને તો એનું જે વાતાવરણ છે, માનવી એના વાતાવરણ સાથે કાર્ય પાર પાડવા માટે કેવી રીતે વર્તે છે ને એનો અભ્યાસ કરવો જોઈએ. આવું જેમ્સે કહ્યું, વિલિયમ જેમ્સે કહ્યું, બરાબર. અને જેમ્સ જે છે એ આ અભિગમને કાર્યવાદી અભિગમ એવું નામ આપવામાં આવ્યું. ખાસ યાદ રાખજો, વિલિયમ જેમ્સ જે છે, વિલિયમ જેમ્સ જે છે એમનો આ જે અભિગમ છે એને કાર્યવાદી અભિગમ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, તો આ પણ યાદ રાખીશું. એનાથી આગળ આવે છે જર્મનીમાં રચનાવાદની સામે સમષ્ટિવાદી અભિગમ ગેસ્ટાલ્ટ સાયકોલોજીનો ઉદ્ભવ થયો અને જેમાં વર્ધીમર, કોહલર અને કોફકાનો ફાળો જે છે એ મુખ્ય છે. ઓકે, ખાસ યાદ રાખજો, સમષ્ટિવાદી અભિગમ મોસ્ટ આઈએમપી યાદ રાખીશું, બરાબર. સમષ્ટિવાદી અભિગમ, બરાબર, એના ઉદ્ભવમાં મહત્વનો ફાળો કયા મનોવૈજ્ઞાનિકોનો છે તો કે વર્ધીમર, કોહલર, કોફકા. ઓકે, અને જે મનની રચનાના સ્થાને પ્રત્યક્ષીકૃત અનુભવ એટલે કે પ્રત્યક્ષ અનુભવકૃત આધારિત સંગઠન ઉપર ભાર મૂકતા હતા, બરાબર. અને તેઓની દલીલ એવી હતી કે જ્યારે આપણે વિશ્વને જોઈએ છીએ ને ત્યારે આપણો પ્રત્યક્ષીકૃત અનુભવ જે છે એ પ્રત્યક્ષીકૃત વસ્તુના ભાગોના સરવાળા કરતા કંઈક વિશેષ હોય છે. તો આ ખાસ આપણે યાદ રાખીશું, બરાબર. અને આઈએમપી કરી નાખીશું, આ બાબતને આઈએમપી કરી નાખીશું, બરાબર. જર્મનીના રચનાવાદી સામે જો અહીંયા રચનાવાદી સર્જક કોણ તો વિલિયમ વુન્ડ જોયો, બરાબર. એના પછી આગળ જોયું કે ભાઈ આ જે જર્મનીના રચનાવાદીઓ હતા ને એની સામે જે છે એ ગેસ્ટાલ્ટ સાયકોલોજી એટલે કે સમષ્ટિવાદી અભિગમ જે છે એનો ઉદ્ભવ થયો. રચનાવાદી અભિગમની સામે સમષ્ટિવાદી અભિગમ જે છે એનો ઉદ્ભવ થયો અને જેના ઉદ્ભવમાં મહત્વનો ફાળો કયા મનોવૈજ્ઞાનિકો હતા તો કે વર્ધીમર, કોહલર અને કોફકા. ઓકે, અને એમને શું કહ્યું તો કે મનની રચના છે ને એના સ્થાને પ્રત્યક્ષીકૃત અનુભવના સંગઠન ઉપર ભાર એમને મૂક્યો. વસ્તુ સમજજો, યાદ રાખજો, બરાબર. એના પછી આગળ આવે છે જ્હોન બી વોટસન. આ કાકાને બહુ યાદ રાખજો, આ કાકો તમને પૂછાશે. ઓકે, જ્હોન બી વોટસને મનોવિજ્ઞાનના વિષય વસ્તુ તરીકે મન અને ચેતનાનો વિરોધ કર્યો. ઓકે, અને રચનાવાદ સામે બીજા એક વર્તનવાદ નામનો અભિગમ શરૂ કર્યો. જ્હોન બી વોટસન, બરાબર. ખાસ યાદ રાખજો કયો વર્તનવાદ, શેનો કર્યો? વર્તનવાદ નામનો અભિગમ એમણે શરૂ કર્યો. ઓકે, અને વોટસન જે છે એ શરીર રચના શાસ્ત્રીઓ જેવા કે ઇવાન પાવલો વગેરેના કાર્યોથી જે છે એ પ્રભાવિત હતા અને તેના શાસ્ત્રીય અભિસંધાનના સિદ્ધાંતની વોટસન ઉપર એક ઊંડી અસર પણ જોવા મળતી હતી. તો આ બાબતો ખાસ યાદ રાખીશું. વર્ધીમર, કોહલર અને કોફકા, બરાબર. વર્ધીમર, કોહલર અને કોફકા એમનો ફાળો સમષ્ટિવાદી અભિગમમાં. ઓકે, અને જે બી જ્હોન બી વોટસન એનો વર્તનવાદ નામનો એક અભિગમ એમણે શરૂ કરેલો. તો આ બધી બાબતો જે છે એ આપણે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી ખાસ યાદ રાખીશું. હવે વોટસન જે છે, બરાબર, એમને આપણે જોયું કે ભાઈ ઓકે, વોટસને આપણે જોયું કે શું આપ્યું તો કે વર્તનવાદ નામનો એક અભિગમ શરૂ કર્યો. શું કર્યું? વર્તનવાદ નામનો એક અભિગમ શરૂ કર્યો. બરાબર. અને એમને કહ્યું કે ભાઈ વોટસનના મતે જે છે ને માનવીનું જે મન છે ને એ જોઈ શકાતું નથી અને આંતરનિરીક્ષણ વ્યક્તિગત હોવાથી અન્ય વ્યક્તિ દ્વારા ચકાસી શકાતું નથી. માનવીનું મન જે છે, વોટસને એવું કહ્યું કે માનવીનું જે મન છે એને જોઈ શકાતું નથી અથવા તો કોઈ વ્યક્તિ દ્વારા પણ એને ચકાસી શકાતું નથી. એટલે મનોવિજ્ઞાનને વર્તનના વિજ્ઞાન અથવા તો ઉદ્દીપક સામે અપાતી પ્રતિક્રિયા જેનો અભ્યાસ વસ્તુલક્ષી તરીકે કરી શકાય છે અને માપી શકાય છે. નવ્ય વર્તનવાદીઓ તરીકે ઓળખાતા મનોવૈજ્ઞાનિકોએ આગળ વધાર્યો, જેમ કે સ્કિનર, ટોલમેન, ગતિ વગેરેનો સમાવેશ જે છે એની અંદર થાય. સિગમન્ડ કાકા આવ્યા, સિગમન્ડ ફ્રોઈડ, બરાબર. સિગમન્ડ ફ્રોઈડે પોતાના માનવ સ્વરૂપ વિશેના ઉદ્દામવાદી વિચારોથી વિશ્વને આંચકો આપ્યો અને સિગમન્ડ ફ્રોઈડે માનવ વર્તનને અજાગ્રત ઈચ્છાઓ અને સંઘર્ષના ગતિશીલ પ્રગટીકરણ તરીકે ઓળખાવ્યું.
સિગમન કાકા પણ બહુ પૂછાય એવા છે, એટલે સિગમન કાકાને પણ આઈએમપી કરી નાખીશું. ઓકે, અને મનોવિશ્લેષણ અને માનસિક રોગોને સમજવાની અને ઉપચાર કરવાની પદ્ધતિ તરીકે રજૂ કર્યું સિગમન કાકાએ. ઓકે, ચલો એનાથી આગળ વધીએ. કાર્લ રોજર્સ, અબ્રાહમ મોસ્લો જેવા જે માનવવાદીઓએ માનવીની ઈચ્છા શક્તિની સ્વતંત્રતા, આંતરિક સંભાવનાના વિકાસ અને આગળ વધવાની કુદરતી ઈચ્છા ઉપર ભાર મૂક્યો. અને એમણે એવી દલીલ કરી કે વર્તનવાદ જે છે ને એ વાતાવરણથી પ્રભાવિત થતા માનવના વર્તન ઉપર ભાર મૂકે છે. વર્તનવાદ જે છે એ શેના ઉપર ભાર મૂકે છે? તો કે માનવીના વર્તન ઉપર ભાર મૂકે છે. વાતાવરણના કારણે જે છે એનું વર્તન જે છે એ પ્રભાવિત થાય છે અને માનવીના વર્તન ઉપર એમણે ભાર મૂક્યો અને માનવીની સ્વતંત્રતા અને પ્રતિષ્ઠાની અવગણના એમણે કરી અને માનવ વર્તનને વધારે યાંત્રિક બનાવી દીધું. અને આખરે 20મી સદીના ઉત્તરાર્ધમાં બોધાત્મક અભિગમ વિકસ્યો, જે આપણે વિશ્વને કેવી રીતે જોઈએ છીએ તે બાબત પર પ્રકાશ પાડે છે. અને બોધન એ જાણવાની પ્રક્રિયા છે કે જેમાં વિચારણા, સમજણ, જોવું, યાદ રાખવું અને સમસ્યા ઉકેલનો સમાવેશ થાય છે. અને કેટલાક બોધાત્મક જે મનોવૈજ્ઞાનિકો છે એમણે માનવ મનને કમ્પ્યુટરની જે માહિતીની પ્રક્રિયા કરનાર સિસ્ટમ તરીકે ઓળખાવી. બરાબર. અને એમના મતે મન એક શું છે? તો કે મન એક કોમ્પ્યુટર છે. કોણે? બોધાત્મક મનોવૈજ્ઞાનિકો એવું કહ્યું કે મન જે છે એ શું છે? તો કે મન એ એક કમ્પ્યુટર જેવું છે. એ માહિતીનો સ્વીકાર કરે છે, એના ઉપર પ્રક્રિયા કરે છે, બદલે છે, એ સંગ્રહ કરે છે અને જરૂર પડે ને ત્યારે એ બહાર લાવે છે. બરાબર. તો આ બોધાત્મક મનોવૈજ્ઞાનિકો છે એમણે શું કહ્યું હતું કે માનવ મન જે છે ને એ શું છે? તો કે એ કમ્પ્યુટર છે. શું છે? કમ્પ્યુટર છે. બરાબર. આટલી વસ્તુ આપણે સમજ્યા અને હવે આપણે ફટાફટ રિવાઇઝ કરીએ. બરાબર ને? ફટાફટ આપણે જે છે એ રિવાઇઝ કરીએ. ઓકે, સૌથી પહેલા જોઈએ તો કે ભાઈ મનોવિજ્ઞાન જે છે, વૈજ્ઞાનિક મનોવિજ્ઞાનના પિતા તરીકે વુન્ટને ઓળખવામાં આવે. કોને? વૈજ્ઞાનિક મનોવિજ્ઞાનના પિતા તરીકે કોને ઓળખવામાં આવે? વુન્ટને ઓળખવામાં આવે. યાદ રાખશું, આઈએમપી કરીશું. ઓકે, એમને આંતરનિરીક્ષણ પદ્ધતિ આપી. કઈ આપી? આંતરનિરીક્ષણ પદ્ધતિ આપી. નિરીક્ષણ પદ્ધતિ આપી. ઓકે, આ બધા કેવા હતા? તો કે આ ને એમના સાથીદારો છે એ રચનાવાદી હતા. કેવા હતા? રચનાવાદી હતા. ઓકે, આટલી વસ્તુ ક્લિયર. એના પછી આપણે શું કહ્યું? તો કે વુન્ટે એવું કહ્યું કે ભાઈ જે આંતરનિરીક્ષણ પદ્ધતિ છે, બરાબર, ઓકે, આંતરનિરીક્ષણ પદ્ધતિ છે એના દ્વારા જે છે એ માનવીના મનની રચના સમજવાના સ્થાને માનવી જે છે એના, ઓકે, જે વુન્ટ છે એમને આંતરનિરીક્ષણ પદ્ધતિ વિકસાવી. આટલું યાદ રાખીશું આપણે. ઓકે, એમના પછી આવે છે વિલિયમ જેમ્સ. કોણ આવે છે? વિલિયમ જેમ્સ આવે છે. વિલિયમ જેમ્સ. બરાબર. આ વિલિયમ જેમ્સે શું કીધું? તો કે વિલિયમ જેમ્સે એક કેમ્બ્રિજ યુનિવર્સિટીની અંદર એક પ્રયોગશાળા સ્થાપી. ઓકે, શું કરી? એક પ્રયોગશાળા સ્થાપી. બરાબર. અને માનવ મનને સમજવા માટે એક નવો અભિગમ અપનાવ્યો. અત્યાર સુધી આ બધા મનને જ સમજતા હતા. બરાબર. આમને એક નવો અભિગમ અપનાવ્યો. કયો નવો અભિગમ અપનાવ્યો? ઓકે, એમને કહ્યું કાર્યવાદી અભિગમ. શું કીધું એને? કાર્યવાદી અભિગમ. બરાબર. તો આ કાર્યવાદી અભિગમ જે છે એ શું કહેવા માંગે છે? તો કે ભાઈ એ માનવીના મનની રચના સમજવા માટે વિલિયમ જેમ્સે જે પ્રયોગશાળા સ્થાપી હતી એની અંદર એમને એક નવો અભિગમ વિકસાવ્યો અને એ હતો કાર્યવાદી અભિગમ. બરાબર. ઓકે, હવે એમને શું કહ્યું? આ કાર્યવાદી અભિગમમાં એવું કહ્યું કે ભાઈ મનની જે રચના છે ને એ સમજવાના સ્થાને માનવી તેના વાતાવરણ સાથે કાર્ય પાર પાડવા માટે કેવી રીતે વર્તે છે ને એનો અભ્યાસ કરવો જોઈએ. બરાબર. આવો એક અભિગમ આપ્યો ને કાર્યવાદી અભિગમ જે છે એવું નામ આપવામાં આવ્યું. ઓકે, ચલો એના પછી આગળ આવ્યા. કોણ આવ્યા? તો કે વર્ધીમર, કોહલર અને કોફકા. કોણ આવ્યું? વર્ધીમર, કોહલર અને કોફકા. એમને કયો આપ્યો? તો કે સમષ્ટિવાદી અભિગમ આપ્યો. બરાબર. ટેન્શન ના લેતા, ખાલી રિવાઇઝ કરીએ છીએ. બરાબર. તમને મસ્ત રીતે પીપીટીમાં આપેલું જ છે. ઓકે, આ સમષ્ટિવાદી અભિગમ જે છે એ એની અંદર ફાળો કોનો છે? તો કે વર્ધીમર, કોહલર અને કોફકા. બરાબર. સાયકોલોજીસ્ટ હતા, એટલે કે મનોવૈજ્ઞાનિકો હતા. વર્ધીમર, કોહલર અને કોફકા. એમનો ફાળો
સમષ્ટિવાદી અભિગમની અંદર સવિશેષ જોવા મળે છે. ઓકે, હવે આ જે સમષ્ટિવાદી અભિગમ છે શું કહે છે તો કે જે મનની રચનાના સ્થાને પ્રત્યક્ષીકૃત અનુભવના સંગઠન ઉપર ભાર મૂકવામાં આવ્યો. ઓકે, અને એવું એ દલીલ કરી હતી કે આપણે જ્યારે વિશ્વને જોઈએ છીએ ને ત્યારે આપણો પ્રત્યક્ષીકૃત અનુભવ પ્રત્યક્ષીકૃત વસ્તુના ભાગોને સરવાળા કરતા કંઈક વિશેષ રીતે જુએ છે. બરાબર, તો આ સમષ્ટિવાદી અભિગમ ગેસ્ટાલ્ટ સાયકોલોજી, બરાબર, સાયકોલોજી સમષ્ટિવાદી અભિગમ એટલે ગેસ્ટાલ્ટ સાયકોલોજી, એનો જે ઉદ્ભવ છે એ રચનાવાદીની સામે થયો હતો. જર્મનીની અંદર રચનાવાદી અભિગમ હતો, એની સામે આ સમષ્ટિવાદી અભિગમ જે છે એનો ઉદ્ભવ થયો હતો. અને વર્ધીમર, કોહલર અને કોફકાનો ફાળો અગત્યનો જોવા મળે છે. ઓકે, તો આજનો આ ક્લાસ છે એને આપણે અહીંયા સુધી રાખી રહ્યા છીએ. હવે નેક્સ્ટ ક્લાસ છે એની અંદર આપણે આગળની ચર્ચા કરીશું. બરાબર, હજી આપણે આગળ મનોવિજ્ઞાનના અર્થ બાબતે બેઝિક જે છે એના ઉપર હજી આપણું ભારતમાં મનોવિજ્ઞાનની શરૂઆત ક્યારે થઈ એમાંથી પ્રશ્ન આવે છે, ગુજરાતમાં મનોવિજ્ઞાન ક્યારે આવ્યું, બરાબર ને, એની શરૂઆત ક્યારે, તો એ બધી બાબતો જે છે એના પછી આપણે મનોવૈજ્ઞાનિક અભિગમો એ તમામ બાબતોનો આપણે મસ્ત રીતે અભ્યાસ કરવાના છીએ. તો દરેક વિદ્યાર્થીઓને મજા આવવાની છે આ બેચ કોર્સની અંદર, પણ આપણે મસ્ત રીતે સમજવાના છીએ. ખાસ સમજો, કોઈ પણ વિષયની પીએચડી નથી કરવાની. આપણે 35 માર્ક્સ છે તો 35 માંથી 30-32 માર્ક્સ આપણે આવે એટલે આપણે ઇનફ છે. બરાબર, આ કોર્સની અંદર આપણે ધોરણ 11 ધોરણ 12 ના પાઠ્યપુસ્તકો, એ ઉપરાંત જે મનોવિજ્ઞાનની જે બાબા સાહેબ આંબેડકરની જે બુકો છે એનો પણ આપણે અભ્યાસ જે છે કરી અને આપણે આ લેક્ચરો જે છે એની અંદર આપણે મસ્ત રીતે સમજવાના છીએ અને એનો અભ્યાસ કરવાના છીએ. તો આશા રાખું છું આ માહિતી આપને સારી લાગી હશે, લેક્ચરમાં મજા આવી હશે ને ક્યાંય કંટાળો નહીં આવ્યો હોય. કંટાળો આવ્યો હોય તો ફરી વખત રિવાઇઝ કરીને જોઈ લેજો. ક્યાંય ના સમજાય તો મને પૂછજો. બરાબર ને, મારો નંબર તમારી પાસે હશે, કારણ કે કોર્સ જ્યારે તમે પરચેસ કરશો એટલે તમારી પાસે નંબર મારો ઓલરેડી આવી જતો હોય છે. ઓકે, તો ત્યાં મને તમે મેસેજ કરી શકો છો. તો આજનો ક્લાસ અહીંયા રાખીએ. નેક્સ્ટ ક્લાસની અંદર મળશું નેક્સ્ટ ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ એન્ડ જય ભારત.